સોશિયલ મીડિયાની ડેટિંગ એપ મારફતે હની ટ્રેપ ચલાવતી એક શાતિર ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। 2 મહિલાઓ સહિત 6 આરોપીઓની ધરપકડ સાથે ભોગ બનાવનાર યુવકને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોલીસે વધુ એક ગુનાહિત રેકેટ પર્દાફાશ કર્યો છે। સોશિયલ મીડિયાની ડેટિંગ એપ મારફતે પુરુષોને ફસાવી હની ટ્રેપ કરતી એક શાતિર ગેંગને સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે। 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી પોલીસે ભોગ બનનાર યુવકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને બારડોલી રૂરલ પોલીસની ટીમે આ મોટી કાર્યવાહી કરી છે। ગત 18 જાન્યુઆરી 2026ના રોજ આરોપીઓએ ફરિયાદીના ભાઈને બારડોલીના મોતા ગામે બોલાવી ખોટી રીતે પોલીસ હોવાનો ઢોંગ કર્યો, માર માર્યો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। પ્રથમ 20 લાખ રૂપિયા અને બાદમાં 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગંભીર ગુનો નોંધાયો છે। પોલીસની સતર્કતાથી વધુ એક હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે।